નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે બનાવીશું ચોળા ઢોકળી. ચોળા ઢોકળી બનાવવા માટે 1 વાટકી ચોળા લઈ અને તેને બાફી લીધા છે. તમારા ઘરમાં જેટલા માણસો હોય એ પ્રમાણે ચોળા બાફવાના. અમે 4 વ્યક્તિના બાફ્યા છે. ઢોકળી બનાવીશું ચોળા માટે, ચોળામાં નાખવા માટે. તો તેના માટે બાજરીનો 1 વાટકી લોટ લઈ લીધો છે. લસણ મરચાંની પેસ્ટ લીધી છે. લીલું અને સૂકું બંને લસણ લીધું છે. શિયાળો છે એટલે લીલું લસણ નાખીએ તો ઢોકળી સારી લાગે. હવે એમાં મસાલા કરીશું. અજમો નાખીશું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, લસણ મરચાંની પેસ્ટ. થોડી લસણ મરચાંની પેસ્ટ રવા દીધી છે. જે ચોળા વઘારશું તે વખત નાખીશું. મોણ માટે તેલ એડ કરીશું 2 ચમચી જેટલું. મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. થોડું પાણી રેડી અને લોટ બાંધી લઈશું. મીડિયમ લોટ રાખશું, ઢીલો નહીં કે બહુ કાઠો નહીં. ઢોકળીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેની ઢોકળી વાળી લઈશું નાની નાની. આટલી નાની ઢોકળી વાળવાની છે અને સાઈઝ આટલી રાખવાની છે. બહુ જાડીએ નહીં કે પતલીએ નહીં, જેથી કરીને કે જલ્દીથી ચડી જાય. ઢોકળી આપણી થેપાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ચોળા વઘારવાની તૈયારી કરીશું. ચોળા વઘારવા માટે આપણે આ રીતનું મોટું વાસણ લઈ લીધું છે અને તેમાં 4 થી 5 ડોકલી તેલ લીધું છે. હવે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગઈ છે તો રહી નાખીશું. જીરું નાખીશું, હિંગ, હળદર, લસણ મરચાંની પેસ્ટ, ચોળા નાખીશું. હવે મસાલા કરશું તો મરચું, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી. મીઠું આપણે ચોળા બાફતી વખત નાખીશું અને ઢોકળીમાં પણ છે તો તે પ્રમાણે મીઠું નાખશું. ગોળ થોડુંક નાખીશું. ચોળામાં આપણે પાણી રેડવાનું છે, પણ જે મેં ચોળા ચોખ્ખા પાણી ધોઈ અને બાફ્યા હતા તો તેનું પાણી છે એ ગ્રેવી માટે આપણે એ પાણી રેડીશું. કોઈ પણ કઠોળ બનાવો ત્યારે તેનું પાણી હોય બાફેલું એ લો તો સ્વાદ સારો આવે. ચોળાને થોડીક વાર ઉકળવા દઈશું, પછી ઢોકળી મૂકીશું. આપણે ચોળા ઉકળી ગયા છે તો આપણે બધી ઢોકળી ગોઠવી દઈશું. તેમાં ઢોકળી ડૂબે એટલી પાણી રાખવાનું. બધી ઢોકળી તૈયાર થઈ ગઈ છે ગોઠવાઈ. તો હવે આપણે ઢોકીને ચડવા દઈશું 10 મિનિટ જેવું. ઢોકળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે ને તે ચેક કરીશું આપણે. 10 મિનિટ થઈ ગઈ છે. ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો, જોઈ લો. તો હવે તેને આપણે કોથમીર નાખી દઈશું. ચોળા ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો. અમારા વિડીયો ગમે તો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. અમે વિડીયો તો બનાવીએ છીએ, મહેનત કરીએ છીએ, પણ તમારા સપોર્ટ બના અમે કેવી રીતના આગળ વધીએ કે તો તમે અમને સપોર્ટ કરતા રહેજો. એ બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો.